हेलो गाइस वेलकम बैक टू माय चैनल। तो आज हम लोग જઈ રહ્યા છે લો ગાર્ડન। તો વિડીયોમાં બન્યા રહો। અત્યારે દિવાળીનો ટાઈમ છે। લો ગાર્ડનની અંદર કેવી રોનક હોય છે, કેવી લાઇટિંગ હોય છે ત્યાં બતાવીએ તમને। તો બન્યા રહો વિડીયોમાં। ગાઈસ અમે લોકો જઈ રહ્યા છે લો ગાર્ડન। બહુ જ ટાઈમ પછી ઓટોમાં બેઠા છીએ। ઓટોમાં જવાનું કારણ એ કે ત્યાં એક તો 4 વ્હીલર કે 2 વ્હીલર ના પાર્કિંગની ફેસિલિટી બહુ ઓછી છે અને એમ બી અત્યારે ફેસ્ટિવલ સીઝન છે, દિવાળી આવી રહી છે તો બહુ વધારે રશ હોય। તો એના કરતાં બેટર છે કે આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરીએ, થોડો વ્હીકલ ને એની પાર્કિંગની જફામારીથી શાંતિ તો। लेकिन ये साला कर क्या रहा है? ગાઈસ સામે દેખાઈ ગયા છે સિંગ વાળા કાકા। આપણે લઈશું એમના જોડેથી સિંગ। ગાઈસ આ બધા લોકો તો હવે પેક કરી કરીને નીકળવા લાગ્યા છે। અમે લોકો આવી ગયા છે ઓશા એગર માર્ટની અંદર। આવી ગયું છે દિવાળીનું કલેક્શન। અહીંયા બહુ બધી ચોકલેટ્સ છે, સ્વીટ બધી જગ્યા પર એ જ છે। કોઈને આપવા માટે ગિફ્ટ બી અવેલેબલ છે અહીંયા પર। ગાઈસ તીર્થની બર્થડે આવી રહી છે। તીર્થ જે મારો ભાણિયો છે તો એના માટે ગિફ્ટ લેવાનો વિચારીએ છીએ। હજુ બહુ 3-4 વર્ષ પર છે તો આ એક બેટર ઓપ્શન છે એના માટે લેવા માટે કે કંઈ લકી વકી શકે એનાથી। પણ કન્ફ્યુઝન છે કે કયું લેવું। મોસ્ટલી તો એ સ્પાઈડરમેનના વિડીયોને એવું જોતો હોય તો એક આ સારો ઓપ્શન છે જેમાં હલ્ક અને સ્પાઈડરમેન બંને આવી જાય। તો આપણે આ ફાઇનલ કરીએ। ગાઈસ અહીંયા ભગવાનના ફોટાનું બી બહુ સારું એવું કલેક્શન આવી ગયું છે। ગાઈસ આગળ મારી એક ફેવરેટ વસ્તુ છે જે બતાવો તમને। તો આ જો ગાઈસ મારી મોસ્ટ ફેવરેટ વસ્તુ।
હવે અમારે ઓલમોસ્ટ અડધો કલાક ઉપર થઈ ગયું છે પણ અમે બસ લીધું છે ખાલી એટલું જ. ગાઈઝ આ સીન તો તમે તારક મહેતામાં ક્યાંક તો જોયો જ હશે. તો ગાઈઝ અમે લોકો ડિનર માટે પહોંચી ગયા છીએ માણેક ચોક. તો બસ આજ માટે આટલું જ. ફરી મળીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.